ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે સુરતમાં આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવવા માટે 51 જેટલી મહિલાઓએ હાથમાં મહેંદી સ્વરૂપ રામાયણના 51 પ્રસંગોએ મહેંદીના માધ્યમથી કંડારી છે। ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની આસ્થા અને રામાયણમાં વિશ્વાસને ધ્યાનમાં રાખી સુરતની 51 જેટલી મહિલાઓએ હાથ પર રામાયણના 51 પ્રસંગોને ચોપાઈની સાથે કંડારી હતી। કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મહેંદી લગાવતી હોય છે અને વાત જ્યારે ભવ્ય રામ મંદિરની થાય ત્યારે આ પ્રસંગને ભવ્ય અને અતિ ભવ્ય તરીકે ઉજવવા માટે દેશભરના લોકો આતુર છે। મારું નામ નિમિષા પારેખ છે। હું મહેંદી કલ્ચરની કો-ફાઉન્ડર છું। આજે એક મહેંદીનો અલગ પ્રકારનો કાર્યક્રમ, ક્યાંથી વિચાર આવ્યો કે મહેંદીની આરતી? હું એક મહેંદી આર્ટિસ્ટ છું અને અત્યારે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે, એટલે બિંગ આર્ટિસ્ટ મને એક એવો વિચાર હતો કે હું મારું યોગદાન કેવી રીતે આપું અને આટલા સારા કામમાં જો મારું એક નાનકડું, જેમ ખિસકોલીનું નાનકડું કામ હતું એવી રીતે જો કદાચ મારું પણ એક નાનું કામ હોય તો હું મારું કેવી રીતે એમાં યોગદાન આપી શકીશ। અને બસ એ એક વિચારથી મને એવું થયું કે હું એક રામાયણ, જે આપણો પવિત્ર ગ્રંથ છે, એમાંથી પ્રેરિત થઈને હું એક આ ઇવેન્ટ કરું, જેમાં હું 51 બહેનોના હાથમાં 51 રામાયણના પ્રસંગો ચોપાઈઓ સાથે એમના હાથ પર કંડાર્યા છે અને એ પણ વારલી સાથે મહેંદી દ્વારા। ખાસ કેવા પ્રસંગો લીધા છે કે રામાયણના આકર્ષણ બહેનો પણ? એટલે શરૂઆત જ્યાં પુત્ર પ્રાપ્તિથી લઈને એમના રામ જન્મથી લઈને એમણે જ્યારે વચન પાળવું પડે છે એમનો, અને ત્યાંથી એમને વનવાસ રામને મળે છે, રામજી સાથે સીતાજીના ઘણા સંવાદો, અને વનવાસની અંદર એમણે ઘણા બધા ઋષિમુનિઓની રક્ષા કરી છે, ઘણાનો ઉદ્ધાર કર્યો છે, અહલ્યા, શબરી, એટલે ઘણા બધા એવા પ્રસંગો છે કે જે રામાયણની અંદર છે। વનવાસથી લઈને જ્યારે હવે વનમાંથી પાછા આવી રહ્યા છે, મંદિરમાં પાછા જઈ રહ્યા છે, તો એ બધા જ પ્રસંગો આમાં અમે ઉમેર્યા છે। અને તેના જ ભાગરૂપે સુરત શહેરમાં 51 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં રામાયણના અત્યંત પ્રસંગોએ મહેંદીના માધ્યમથી કંડારી હતી। 500 વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે રામાયણ ભારતીય સંસ્કૃતિનો અદ્વિતીય ધાર્મિક ગ્રંથ છે, જે માનવ જીવનના નૈતિકતાના માનવીય મૂલ્યનું દર્શન કરાવતું હોય છે, અને તેને મહેંદીના કલાના માધ્યમથી સુરતની 51 જેટલી મહિલાઓએ એક જ સમયે મહેંદી કંડાર્યું હતું। લખાની છે। અમે હેપી એક્સેલન્સિયા સોસાયટીના બધા લેડીઝ મેમ્બરોએ આજે મહેંદી રસમ કરી છે શ્રી રામજીના મંદિરને વેલકમ કરવા માટે, અને અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ। અને અમે અયોધ્યા તો નથી જઈ શકતા, પણ સુરતમાં જ રહીને બધું સેલિબ્રેશન કરશું અને મોદીજીને સપોર્ટ કરશું। એમણે આ મહાન કાર્ય કર્યું છે અને હજી આગળ ને આગળ આવા મહાન કાર્યો એ કરતા રહે એવી અમારી શુભેચ્છા છે એમને, અને અમારો સપોર્ટ એમની જોડે છે। કેટલી બહેનોએ જોડાયા? અમે 51 મહિલાઓએ કરેલું છે આ પ્રોગ્રામ, અને રામાયણના જે 51 અધ્યાય છે એ બધી લેડીઝ પર એક એક અધ્યાય એવી રીતના મહેંદીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।